સાને કરે છે વિલાપ કાયા રાણી, સાને કરે છે વિલાપ રે કરે છે વિલાપ કાયા રાણી, સાને કરે છે વિલાપ રે ઓ જી। તારે ને મારે હવે કાંઈ નથી હેજી, તારે ને મારે હવે કાંઈ નથી કાયા રાણી, એમ જીવ રાજા કે છે જી એ જી રે, એમ જીવ રાજા કે છે જી। સાને કરે છે વિલાપ કાયા રાણી, સાને કરે છે વિલાપ રે ઓ માય કાયા રાણી, અઘોર વનની માય રે ઓ જી। અઘોર વનની માય કાયા રાણી, અઘોર વનની માય રે ઓ જી। આ મૂકીને ન જાઓ મને એકલી હેજી, મૂકીને ન જાઓ મને એકલી જીવ રાજા રે, એમ કાયા રાણી કે છે જી એ જી રે, એમ કાયા રાણી કે છે જી। સાને કરે છે વિલાપ કાયા રાણી, સાને કરે છે વિલાપ રે ઓ જી। તારે ને મારે હવે કાંઈ નથી હેજી, તારે ને મારે હવે કાંઈ નથી કાયા રાણી, એમ જીવ રાજા કે છે જી એ જી રે, એમ જીવ રાજા કે છે જી। સાને કરે છે વિલાપ કાયા રાણી, સાને કરે છે વિલાપ, તારે ને મારે હવે કાંઈ નથી કાયા રાણી, સાને કરે છે વિલાપ। કાયા અને આ જીવ એ જ્યારે બંને છૂટા પડી રહ્યા છે ને ત્યારે જે ઘટના ઘટી રહી છે, ત્યારે જે કાયા અને જીવની વચ્ચે જે સંવાદ થઈ રહ્યો છે એની એક સુંદર રચના મિત્રો આપણે આજે શીખવા જઈ રહ્યા છીએ। સાને કરે છે વિલાપ કાયા રાણી, જીવ રાજા કાયાને કહે છે કે તું વિલાપ સુકરા કરે છે, અને ખૂબ જ સુંદર ભજન છે મિત્રો, આપે સાંભળ્યું હશે। નાણ બાપુએ ખૂબ જ સુંદર રીતે આને રજૂ કર્યું છે। તો આજે આપણે આ ભજનને શીખવા જઈ રહ્યા છીએ। તો દર્શક મિત્રો, હું મહેશ સોલંકી, મ્યુઝિક ટીચર અને લોકગાયક, આપ સર્વનું
મારી યુટ્યુબ ચેનલ MS સોલંકી અને મારા સંગીત ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આવો પધારો દર્શક મિત્રો અમારી આ ચેનલમાં અને અમારા ક્લાસમાં, કે જેઓને કશું પણ આવડતું નથી, હાર્મોનિયમ કેવી રીતે ચલાવવું, કેવી રીતે ગાવું, સારે ગમ કેવી રીતે ગાવું એ પણ નહીં આવડતું, 0 લેવલથી શીખવાડી અને એક સ્ટેજ લેવલ ઉપર ગાતા શીખવાડું છું. ભારતીય સંગીત શાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે હું આપ સર્વને શીખવાડી રહ્યો છું. તો દર્શક મિત્રો, ચલો આજે વધુ સમય નહીં બગાડતા, હું આપને હાર્મોનિયમ પર લાવું છું અને એક એક સ્વર કેવી રીતે ગાવાનો, આંગળી કેવી રીતે રાખવાની, એ સર્વ બાબત હું આપને શીખવાડવા જઈ રહ્યો છે. તો દર્શક મિત્રો, હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ, પાણીનો બાટલો, સર્વ વસ્તુ લઈ અને બેસી જાઓ. હું તમને હાર્મોનિયમ પર લાવું છું. તો દર્શક મિત્રો પધારો હાર્મોનિયમ પર. તો હવે આપણે દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને અહીંયા સર્વપ્રથમ આપણે જોઈ લો કે મેં 3 સફેદ અહીંયા કરી છે મિત્રો. અને આ 3 સફેદનો સાઉન્ડ તમારા હાર્મોનિયમ પર ના મળતો હોય તો મિત્રો 4 સફેદ કરજો, તો હાર્મોનિયમમાં આ સાઉન્ડ મળી જશે. અને બીજી વસ્તુ દર્શક મિત્રો, આપને હંમેશા વિનંતી કરું છું કે પહેલાં મેં આગળ ગાયું છે એને સાંભળી લો, એનો ટોન સાંભળી લો, એનો સ્કેલ તમને સમજાઈ જશે અને પછી આપણે આ ક્લાસ તમે જોજો મિત્રો. તો કયા સ્વર લેવાના છે એ તમે જોઈ લો મિત્રો. સા રે મ પ ધ ની ધ પ મ ગ રે સા. તો આ રીતે આ સ્વરો લેવાના છે મિત્રો. અને તાર સપ્તમનો રે લેવાનો છે આલાપ માટે. મેં આગળ ગાયું છે મિત્રો, આપ જોઈ લેજો. તો જો સર્વપ્રથમ લખ્યું છે સાને કરે છે વિલાપ કાયા રાણી. તો કઈ રીતે ચાલુ થયું છે? સાથી ચાલુ થયો મિત્રો. તો સાને, તો સા સા, કરે છે ત્યાં પપ છે, વિલાપ કેવી રીતે લખ્યું છે મિત્રો? પપમ, વિલાપ પપમ. પછી કાયા, કાયા, કાયામાં પદ. જો રાણી કેવી રીતે લખ્યું છે? કાયામાં પદ છે, કાયા, કાયા એમાં પદ, અને રાણીમાં રાણી. તો ની ધપ કોમળ ની લેવાનું છે મિત્રો, બરાબર. અને બીજી લાઈનમાં લખ્યું છે સાને કરે છે વિલાપ રે. તો સાને કેવી રીતે લખ્યું છે? ધપ, સાનેમાં ધપ, ધપ સાને, અને કરે છે માં મગરેસા, કરે છે મગરેસા. અને વિલાપ કેવી રીતે લખ્યું છે મિત્રો? તમે જો વિલાપ, તો વિલાપ વિલાપ, તો વિલાપમાં સા મ ગ રે. અહીંયા શુદ્ધ ગ લાગી રહ્યો છે મિત્રો, યાદ રાખજો, અને કોમળ નહીં લાગી રહ્યો છે. સામ ગ રે, સામ ગ રે. તો વિલાપ, વિલાપ વિલાપ સામ ગ રે. અને પછી રે ઉપર ઉભું છે રે. તો રે ઉપર ઉભારવામાં રે જ લાગશે મિત્રો. રે ગાશો ત્યારે રે લાગી રહ્યો છે, યાદ રાખજો. શબ્દમાં પણ રે છે અને સ્વરમાં પણ રે લાગી રહ્યો છે. જો વિલાપ રે. અને પછી એક આલાપ છે નાનો મિત્રો, ઓ જી મગરે સા. તો આ રીતે આલાપ કરજો, બરાબર. અને પછી આગળની લાઈન લખી છે તારે ને મારે હવે કાંઈ નથી. તો એ રેથી ચાલુ થયું મિત્રો. જો તો તારે ને મારે કેવી રીતે લખ્યું છે મિત્રો? તારેમાં રે રે, તારે રે રે, નીની નીચે પણ રે ને ને, અને મારેમાં રે ગ, મારે એમાં રે ગ શુદ્ધ રે છે, સોરી, એમાં રે ગ, રે ગ એમાં શુદ્ધ ગ છે, રે ગ મારે. હવે, હવેમાં મપ, મપ, હવે કાંઈ. હવે કાંઈમાં મગરેસા છે, કાંઈ મગરેસા. નથી, નથીમાં સાસા, નથી. અને પછી આ લાઈન બીજી વાર ગાવાની છે મિત્રો, પ થી ગાવાની છે. તારે ને એમાં પ છે પાછું, પ પ પ. મારે, હવે મારેમાં પની, મારે હવે, હવેમાં ધપ, હવે કાંઈ નથી,
મગરે સા. તો આ રીતે તારે ને મારે હવે કાંઈ નથી એ લાઈન આપણે 2 વાર ગાવાની છે અને બંનેના સ્વરો અલગ છે મિત્રો, યાદ રાખજો. અને પછી લખ્યું છે કાયા રાણી. તો તેમાં જો કાયા એમાં સાસા, રાણીમાં રે રે રાણી. પછી એમમાં મમ. પછી જીવરાજામાં જીવરાજા, જીવમાં મમ જીવ રાજા, રાજામાં મપ મપ. કે છે કે છે એમાં મગરેસા કે છે જી. તો આ રીતે મિત્રો આ મુખડું હતું. અને હવે અંતરો બતાવું છું મિત્રો. અંતરો બતાવતા પહેલા મિત્રો આપ સર્વને વિનંતી કરું છું કે અમારા ઓનલાઈન ક્લાસની ભરતી ચાલી રહી છે અને આ પદ્ધતિસર, શાસ્ત્રીય પદ્ધતિસર થિયરી અને પ્રેક્ટિકલ આપ મારી સમક્ષ બેસી અને શીખવા માંગતા હો. અવાજના રિયાજો, અવાજના તાનો, રાગોના રિયાજો, રાગોની ઉપાસના, સ્વરની ઉપાસના આસન પર બેસીને કેવી રીતે કરવાની એ પ્રેક્ટિકલ વસ્તુ છે મિત્રો. મારી સમક્ષ બેસશો કે કોઈ બીજા કોઈક આપની બાજુમાં નજીકમાં કોઈ સ્વર અને રાગોના વિદ્વાનો એની સમક્ષ બેસી અને મિત્રો આ સંગીતની ઉપાસના શીખો, સંગીતના રાગ શીખો મિત્રો. તો આપ જોડાવા માંગતા હો તો ઉપર નંબર આપ્યો છે મિત્રો અમારો, ત્યાંથી આપ કોલ કરી અને અમારા ઓનલાઈન ક્લાસની માહિતી આપ લઈ શકો. અમારા નિયમો શું છે અને આપને કંઈ પૂછવું હોય તો ત્યાંથી અમને પૂછી શકો છો. તો ચાલો દર્શક મિત્રો આગળ આપણે જોઈએ આનો અંતરો. અંતરો મિત્રો આ રીતે ગાશો તો બહુ સુંદર લાગશે. તાર સપ્તકના રે ઉપરથી આલાપ કરીને આવો અને અંતરો ગાઓ. તો હું ગાઉં છું. અહીંયા લખ્યું છે મિત્રો, હે અઘોર વનની માય જીવરાજા. અહીંયા કાયા રાણી કહે છે જીવરાજાને. તો એ આપણે તાર સપ્તકના રે ઉપરથી આવીએ તો કેવું સુંદર લાગે છે. આટલા ભાગમાં રે અને તારસકના સાસા, વનની ત્યાં સુધી તારસકના સાસા છે મિત્રો. તો એ રીતે ગાજો. હું ગાઈને બતાવું છું મિત્રો. અઘોર વનની. તો આ રીતે રે ઉપર આલાપ કરી અને સા ઉપર ગાવાનું છે. અને પછી શું લખ્યું છે, માય જીવરાજા. તો માય કેવી રીતે લખ્યું છે મિત્રો, માય રે સા, તાર સપ્તકનો રે છે અને તાર સપ્તકનો સા છે મિત્રો, યાદ રાખજો. હવે જીવરાજા કેવી રીતે લખ્યું છે મિત્રો, તાર સપ્તકના સા સા ની ધ પ. એ રીતે જીવરાજા, જીવરાજા આ રીતે ગાજો. પછી લખ્યું છે અઘોર વનની માય રે. બીજી વાર આ લાઈન છે મિત્રો. તો એ જો કેવી રીતે લખ્યું છે. એમાં અઘોર કેવી રીતે લખ્યું છે મિત્રો, જો પદ પમ અઘોર વનની, વનનીમાં ગરેસા વનની. અને માય રે કેવી રીતે લખ્યું છે, માય રે રે મગરે. અને પછી એક આલાપ આવ્યો, ઓ જી મગરે સા સા. તો આ રીતે આ અંતરો ચાલી રહ્યો છે મિત્રો. અને પછી લખ્યું છે, મૂકીને ન જાઓ મને એકલી એમ કાયા રાણી કે છે. તો એ જોઈએ મિત્રો. તો મૂકીને ન જાઓ એ લાઈન જોઈએ. તો મૂકીને એમાં રે છે, મૂકીને ન માં રે, જાઓ મને. હવે જાઓમાં મમ, મનેમાં મમ અને એકલીમાં એકલી ગરેસા, એકલીમાં ગરેસા એમ કાયા રાણી કહે છે. તો એમાં સાસા છે, એમમાં સાસા, કાયા એમાં સાસા, રાણી એમાં રે રે રાણી. કે છે જી મગરે સા. તો આ રીતે મિત્રો આ બન્યું છે. અને આગળ મેં ગાયું છે એ રીતે આપ ગાજો અને સમજજો એક એક શબ્દ, એક એક સ્વર. બહુ સુંદર કમ્પોઝિશન છે મિત્રો. આ કમ્પોઝિશન ઉપર આપણા ગુજરાતી ઘણા બધા ભજનો પણ છે આ કમ્પોઝિશન ઉપર.
તો આ કમ્પોઝિશનને પાકું કરી નાખજો મિત્રો. આગળ આ કમ્પોઝિશનમાં બીજું ભજન છે, હું આપને બતાવીશ આગળના ક્લાસમાં. તો ચલો અહીંયા વિરમું છું. આપની કોઈ ફરિયાદ હોય, સૂચન હોય કે ફરમાઈશ હોય તો આપ અમારી ચેનલના કોમેન્ટ બોક્સ ઉપર લખજો મિત્રો, અમે પૂરતું ધ્યાન આપશું. તો ચાલો અહીંયા વિરમું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.